હરિગીરી છે એ એમના પાસેથી કબજો લેવામાં આવી ગયો છે. કાલે એમને બધા બોરિયા બિસ્તર બાંધી લીધા હતા. બાકી વહીવટનો ભાગ જે હવે થોડો ઘણો બાકી છે, જે હિસાબ કિતાબ લેવાના છે પૂરા ને એ બધું, તો એના સાથે ચર્ચા વિચારણા ને એવી બધી ચાલી રહી છે. બાકી આધિકારિક રૂપેથી કબજો લેવામાં આવી ગયો છે અને એ હવે શું કરશે તો એમનો પ્રશ્ન છે. પણ મેં એવું કીધું છે કે મારી લડાઈ પૂરી નથી થઈ. એમને જે ગેરકાનૂની રીતે બધું જે કર્યું છે એના વિરોધમાં હું લડતો રહીશ અને એમને જેલમાં મોકલવું એ મારો નિયમ મેં લીધો છે કે એમને ખોટું કર્યું છે ને જેલમાં જવું પડે, કેમ કે બહુ ખોટું કર્યું છે. અને આ એક જગ્યાએ નથી કર્યું ખાલી જુનાગઢમાં, આખા ભારતભરમાં. હું તો સરકારને કેટલી વખત અરજી કરું છું કે થોડું આના ઉપર તમે સંશોધન કરશો તો એવા કૌભાંડો ખુલશે કે આખા ભારતની ધર્મ વ્યવસ્થા હલી જશે. એટલા મોટા કૌભાંડો આમણે કરેલા છે. એક એફઆઈઆર કે એક કમ્પ્લેન એમના ઉપર મધ્યપ્રદેશમાં પણ થઈ છે. 800 વીઘા જમીન હતી, એવા આશ્રમનો કબજો આમને લીધો હતો. ત્યાં સરકારે ત્યાં પણ એમના ઉપર એફઆઈઆર કે એવું કંઈક દર્જ કરી છે. તો આવી રીતના તો એમના ઘણા એવા કૌભાંડો છે.